હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં હેપી ન્યૂ યર ટુ ઓલ ઓફ યુ. તો ઘણા ટાઈમથી વિડીયો કંઈ બનાવતી હતી, મેં શૂટ લઈને રાખ્યા છે અમુક રેસીપીના અને એના અને ગેસ્ટ મેનુને રિલેટેડ. તો બસ એ હું તમારા લોકોની હારે ડેફિનેટલી શેર કરીશ. વેધર એકદમ સરસ છે, બટ રેઇની છે 2 દિવસથીને. અને આજે હું ખાસ એટલે મારો વિડીયો બનાવું છું કારણ કે અમારા ઘરમાં આજે એક નવું મેમ્બર એડ થવાનું છે. અત્યારે નહીં કહેવાનું, ઓકે? પછી આપણે વિડીયો બનાવશું ને ત્યારે કહેજો, ઓકે? ખાલી હેલો કરી દે. તો એને અમે અત્યારે પિકઅપ કરવા જઈ રહ્યા છીએ, રાઈટ? અને મેઇન તો એ છે કે આ ચેનલમાં મેં બધું જ શેર કરતી એવી છું પહેલેથી ને. ગમે ત્યાં ફરવા જઈએ કે કોઈ પણ અમારા ઘરે એઝ એ ગેસ્ટ આવતા હોય એ લોકોને હું શું જમાડું છું, કોઈ નવું મેમ્બર એડ થતું એનું વિડીયો ના બનાવવું એ તો ક્યાંથી ને ચાલે, રાઈટ? તો બસ આજનો વિડીયો એકદમ ખૂબ જ મજા આવશે. તમને લોકોને અમારું ન્યૂ મેમ્બર કેવું લાગે છે એ પણ જરૂરથી તમે લોકો મને કોમેન્ટ કરજો. આજે શનિવાર છે અને તારીખ આજે કંઈ 10 છે ને? 10th જાન્યુઆરી. 10th જાન્યુઆરી છે અને આ જે છે ને એકચ્યુઅલી મીશા માટે ગિફ્ટ છે કારણ કે મીશાનો બર્થડે 13th જાન્યુઆરીને આવતો હોય છે. તો 3 more days. સો એના માટે ગિફ્ટ 3 દિવસ વહેલી આવી રહી છે. ઇટ્સ ઓકે, રાઈટ? આર યુ એક્સાઇટેડ? કેટલી? બહુ. મને ખબર છે મારી ગિફ્ટ શું છે. ઓકે, જિગ્નેશ તું કેટલો એક્સાઇટેડ? એક્સાઇટેડ. તો ચલો એને પિકઅપ કરવા જઈએ હવે. મારો વિડીયો થોડોક સારો લાગતો હોય અને મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. વિડીયો આગળ વધારીને એની પહેલાં ચલો એક સરસ મજાની પ્રોડક્ટ હું તમારા લોકોની હારે શેર કરું કે જે મને ઓયુલોંગ તરફથીને રિસીવ થઈ છે, કે જે વોલ લાઇટ્સ છે, બેટરી ઓપરેટેડ છે. જોઈ શકો છો તમે. એક પેકેટની અંદર 2 લાઇટ આવે છે. મને 2 પેકેટ આવ્યા છે એટલે કુલ 4 લાઇટ છે. અત્યારે સુપર ટ્રેન્ડિંગ લાઇટ છે. જોઈ શકો છો, ખૂબ જ સરસ છે, બેટરી ઓપરેટેડ છે. અને આગળ હું તમારા લોકોની હારે પણ શેર કરીશ કેવું લાગે છે આખું તે. ફીચર્સ એના ખૂબ જ સરસ છે, ઇઝી ઇન્સ્ટોલેશન છે. અમેરિકાની અંદર એમ કહીને કે ઇઝી ઇન્સ્ટોલેશન હોય ને એટલે શું જોઈએ, ડિફરન્ટ બ્રાઇટનેસ લેવલ છે, એનો ટેમ્પરેચર ડિફરન્ટ છે. તો બસ બીજું તો શું જોઈએ આનાથી ને વધારે. ચલો તો એને ઓપન કરીને પણ હું દેખાડી દઉં કે પેકિંગ અંદર કેવું હતું, જ્યારે પેક થઈને પ્રોડક્ટ આવે ત્યારે કેવી આવે છે. યુઝર એની મેન્યુઅલ છે કે જે ખૂબ જ જરૂરી હોય છે. તો યસ, પેકિંગ તો એકદમ સરસ હતું. જોઈ શકો છો એકદમ સરસ રીતના પેક થઈને આવી છે. એને જેવી રીતના સ્ટીકને એ છે આવી રીતના આખે જેટલા એના પેકિંગ છે બધા એને આપણે ઓપન કરી લેશું અને પછી હું તમને લોકોને દેખાડું કે આખા બોક્સની અંદર શું આવ્યું હતું તે. સ્ટીક હતી, બેટરી ઓપરેટેડ લાઇટ છે તો બેટરી પણ હોય જ. એનું ઇન્સ્ટોલેશનની કિટમાં એના રિમોટ હતું, ચાર્જર હતું. તો બધું જ એકદમ સરસ રીતના પેક થઈને આવ્યું. તો અહીંયા તમે બધું પણ જોઈ શકો છો. એના બધા જેટલા પાર્ટ્સ છે તે બધા રેડી છે. યુઝર ગાઈડ પ્રમાણે હવે આપણે ધીરે ધીરે બધું ઇન્સ્ટોલ પણ કરતા જશું અને ચેક કરશું કે આખી પ્રોડક્ટ કેવી છે તે. અને એ લોકોએ મેન્શન કર્યું છે ઇન્સ્ટોલેશન ઇઝી છે, તો જોવું તો પડશે ને કેટલું ઇઝી છે તે. જોઈ શકો છો કે લાઇટ આવી રીતના રાઉન્ડ ફેરવીને એટલે ફિટ થઈ જતી હતી અને બેટરી જેવી નાખી એવી રીતના લાઇટ પણ એમાં થતી હતી. અમે લોકોએ નક્કી કર્યું છે કે આજે 2 લાઇટ છે એન્ટ્રન્સમાં અત્યારે અહીંયા અમે લગાડશું. તો અહીંયા આવી રીતના વોલ ઉપર લગાડવાનો અમારા લોકોનો વિચાર છે. તો બસ પરફેક્ટ મેઝરમેન્ટ પણ કરવું જરૂરી હતું. એ બસ કરીને હવે અમે આખી લાઇટને અહીંયા કરશું ઇન્સ્ટોલ. કેવી લાગી તમને લોકોને મને જરૂરથી કહેજો. કેવું સરસ અત્યારે લાગી રહ્યું છે. આખો લુક જ ચેન્જ થઈ ગયો છે. હવે બીજી 2 લાઇટ છે એના પણ અહીંયા અમે ઇન્સ્ટોલ કરશું. હેલો એવરીવન. તો ઓયુલોંગમાંથી મને જે લાઇટ મળી છે એનું ફિટિંગ અમે લોકોએ અહીંયા આવી રીતના એન્ટ્રન્સમાં જ કર્યું છે. જોઈ શકો છો તમે, ખૂબ જ સરસ લાગી રહી છે. અને રાતનો પણ હું લુક તમારા લોકોની હારે શેર કરી દઈશ. સૌથી સારું એ છે કે એના રિમોટ કંટ્રોલ થ્રુ આપણે બધા જ ડિફરન્ટ સેટિંગ પણ કરી શકીએ છીએ. કલર ચેન્જ થશે, બ્રાઇટનેસ વગેરે
અને સૌથી સારું એ છે કે આજકાલના દરેક મોબાઈલમાં લગભગ એવું આવ્યું કે USB-C ચાર્જર જ હોય છે, રાઈટ? તો આની જે બેટરી છે ને એ પણ USB-C ચાર્જરથી ને ચાર્જ પણ થાય છે. અને અડધી કલાક, 2 કલાક, 4 કલાક એ તમે લોકો ટાઈમરને એ પણ સેટ કરીને છોડી દેવાનો. એટલે 4 કલાક થાય ને એટલે તે જનરલી બંધ થઈ જતી હોય છે. ડિફરન્ટ બ્રાઇટનેસ લેવલ પણ છે, કલર પણ ચેન્જ થાય છે. ધારો કે અત્યારે મેં અહીંયા વ્હાઇટ લાઇટ કરી છે, રાઈટ? તો હવે હું તમને લોકોને દેખાડું. જોઈ શકો છો અત્યારે રાતના એકચ્યુઅલી આ જે વોર્મ લાઇટ હોય ને, યલો લાઇટ, એ ખૂબ જ સરસ લાગતી હોય છે. તો હું તમારા લોકોની યાર એ પણ ડેફિનેટલી શેર કરીશ. તો અહીંયાથી ને તમે જોઈ શકો છો એના કલર પણ ચેન્જ થઈ રહ્યા છે, રાઈટ? જોઈ શકો છો આખી વ્હાઇટ છે અત્યારે. તો મને એકચ્યુઅલી 4 લાઇટ રિસીવ થઈ હતી, મીન્સ પેક ઓફ 2માં આવે છે. 2 પેક ઓફ મારા આવ્યા હતા. તો 2 લાઇટ મેં અહીંયા ફિટ કરી છે અને 2 છે ને મેં સ્ટેર ઉપર ફિટ કરેલી છે. એ પણ હું તમારા લોકોની હારે શેર કરીશ. તો પ્રોડક્ટ કેવી લાગી મને જરૂરથી કહેજો. લિંક એની હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ કે જેથી તમે ત્યાંથી પરચેસ કરી શકો છો. એકદમ લાઇટ વેઇટ છે અને રિમોટથી તો ઓપરેટ થશે જ. અને ધારો કે તમને એવું લાગે કે એક બોક્સની અંદર 2 લાઇટ છે, તો 2 એકચ્યુઅલી લાઇટના રિમોટ ડિફરન્ટ આવ્યા છે, રાઈટ? તો મેં જ્યારે ઓપન કર્યું બોક્સ ત્યારે તમે લોકોએ તે જોયું હશે. પણ સૌથી સારી વસ્તુ એ છે કે એક જ રિમોટથી બધી જ મારી લાઇટ ઓપરેટ થાય છે, વિચ ઇઝ વેરી બેસ્ટ થિંગ. મને સારી લાગી હતી. મને પહેલાં એવું લાગ્યું હતું ઓ બાપરે 4 લાઇટ તો 4 રિમોટ, હવે ઘરમાં ઓલરેડી કેટલા બધા રિમોટ્સ છે ને આને હવે જી ક્યાં રાખશું. બટ ધીસ ઇઝ વેરી બેસ્ટ થિંગ. જોઈ શકો છો હું ઓફ કરું છું, એક થઈ ગઈ, બીજી થઈ ગઈ. સો મને એ સારું લાગ્યું હતું કે એક જ રિમોટથી મારી 4 લાઇટ ઓપરેટ થાય છે. અને ધારો કે રિમોટ ક્યાંક આડાઅવળું મુકાઈ પણ જાય, રાઈટ? તો અહીંયા છે ને એ લોકોએ જોઈ શકો છો અહીંયાથી ને પણ તે ચેન્જ થશે અને ઓન અને ઓફ થશે છે. તો આવી રીતના પણ અહીંયા થાય છે અને કરતા જાવ એટલે રીતના ડિફરન્ટ તે કલર પણ ચેન્જ કરતું જાય. અને બેટરી તમારે રિમૂવ કરવી હોય ચાર્જિંગ, હવે પછી છે ને એ 60 hours બેટરી પણ ચાલે છે. 60 hours થઈ ગયા છે, બેટરી લો થઈ ગઈ છે, ચાર્જ કરવી છે તો અહીંયાથી ને બહુ જ ઇઝીલી રિમૂવ કરી નાખવાની. જોઈ શકો છો. અને ચાર્જિંગ અહીંયા જે ટાઈપ સી ચાર્જ છે ને એની અંદર ચાર્જ પણ તે થઈ જાય છે. એક વખત ચાર્જ કરો 60 કલાક જેવી આરામથી ચાલે. રાતના એકચ્યુઅલી લુક ખૂબ જ સરસ આવે છે. હું તમારા લોકોની અંદર ડેફિનેટલી શેર કરીશ. મારા સ્ટેર્સની લાઇટ અને એક મેં ઉપર પણ રાખી છે તે. અને બસ ફિટ કરવી પણ એટલી જ ઇઝી છે અને છે ને એકદમ લાઇટ વેઇટ છે, વેઇટ નથી. થોડું ઘણું જે બેટરીનું વેઇટ હોય ને ધેટ્સ ઇટ. એમ નતર એકદમ આપણને મળે કે બહુ જ હેવી હશે એવું નથી. થઈ ગઈ તો બહુ જ ઇઝી છે, જોઈ શકો છો. અને ફિટિંગમાં પણ અમને લોકોને કાંઈ જ તકલીફ નથી પડી. લોકોએ બધા પાર્ટ્સને પણ એકદમ સરસ રીતના આપી દીધા હતા, તો અમને એમાં પણ કંઈ તકલીફ પડી નથી. અને ક્લિનિંગ પ્રોસેસમાં ખાલી આપણે સિમ્પલ એક માઇક્રોફાઇબરનું હોય ને આપણી પાસે ટોવેલ નથી ને તમે ક્લીન કરી દો તો આરામથી ને તે થઈ પણ જાય છે. કેવી લાગી પ્રોડક્ટ મને ડેફિનેટલી કહેજો. અને તમારે પરચેસ કરવી હોય તો પણ તમે લોકો લિંક હું આપી દઈશ, તમે લોકો ત્યાંથી ને પરચેસ કરી શકો છો. Sarili mama papa re re mama papa ni ni mama papa ni ni sa 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 ni da pa ma re pa 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 mama pa 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 ma pa ni da pa ma re ga sa re ma pa 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 mama pa 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 ma pa ni da pa ma re ga sa ni sa re ma ga re ma pa ni da pa ma pa ni sa re ma ga re sa ni da pa ma re ma pa 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 mama pa 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 ma pa ni da pa ma re ga sa re ma pa 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 mama pa 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 ma pa ni da pa ma re ga sa ni sa re ma ga re ma pa
અમે લોકોએ જવું ડિસાઈડ કર્યું ને થોડી ઘણી તૈયારી કરી રાખી હતી. ચલો હું તમારા લોકોની યારે શેર કરું. જોઈ શકો છો આ એની જ અત્યારે જગ્યા, અમે આખો એનો કોર્નર છે. કારણ કે જે મેમ્બર આવે, આપણું મોટું આવડું ઘર હોય તો એને પણ એક નાનકડું એવું ઘર તો જોઈએ, રાઈટ? તો અમે એનું એકદમ સરસ રીતના જોઈ શકો છો એનું એક કોઝી કોર્નર બનાવીને રાખ્યો છે. અને એનું સ્ટ્રોલર આવી ગયું છે. પછી એનું બેગ પણ અમે રેડી રાખ્યું છે. બાકી બીજી બધી એસેન્શિયલ જે વસ્તુ હોય ને એ પણ અમે લોકોએ બધું જ ઓર્ડર કરી દીધું હતું. અને આ છે એનું બેગ. તો બસ આની અંદર આજે અમે કેરી કરીને લઈ આવવાના છીએ. ચલો હવે આજે હું તમને લોકોને પણ મારી યારે લઈ જાઉં. બંધ કરે દેખ પાણી જાય. Misha. No, no, it's fine. તમારા ફેમિલીનું ન્યૂ મેમ્બર આવી ગયું છે. જોઈ શકો છો અહીંયા સુધી છે. એક મેં નાની એવી ક્લિપ પણ લઈને રાખી છે. જોઈ લેજો તમે લોકોને કેવું લાગ્યું મને કહેજો. હજી તો ખબર નહીં, આગળ અમે ઘરે પણ શેર કરશું એનું એક્સપ્રેશન કેવા છે એના. ઓકે ઓકે, કાલે દેખાડું તારું મોઢું. Hello. 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 નીચે સામો જતો. તો જોઈ છે મારી સામે તો સુઈ ગયો. કાર્ટૂન જોવે છે. હાથે પણ હેલો એવરીવન. તો આજે ઘણા દિવસ પછી હું ફ્રન્ટ કેમેરામાં વિડીયો બનાવી રહી છું. આઈ રિયલી હોપ તમને લોકોને અમારું નવું મેમ્બર ખૂબ જ સારું લાગ્યું હશે. કેવું લાગ્યું કે જો એ આવ્યું એને પણ 15-17 દિવસ ઉપર થઈ ગયું છે અને મારો વિડીયો બનાવું છું. અને એમાં મીશાનો બર્થડે ગયો અને બસ અમે લોકો પણ સેટલ થયા. ટેડી હાર એનું નામ અમે લોકોએ ટેડી રાખ્યું છે. અને એ લોકો મીન્સ ટેડી અમારા લોકોની હારે ખાસ સેટ થયું. તો એને પણ ટાઈમ જોઈને અમને લોકોને પણ ટાઈમ જોઈએ એવું હતું. અને મીશાની આ વખતે એની બર્થડે ગિફ્ટ હતી, એ કહેતી હતી અને અમે લોકોએ જોઈને રાખ્યું હતું. બટ એને 2-3 દિવસ પહેલાં એને ખબર પડી ગઈ હતી કે મીન્સ લેવાના છીએ. કારણ કે થોડી ઘણી એ આવવાનું હતું ને, તો અમારા લોકો માટે પણ ઇઝી પડે. અમારા લોકોની થોડીક તૈયારી પણ અમે લોકોએ કરી રાખી હતી. અને વધારે ડિટેલમાં કાંઈ પણ જાણવું હોય, કોઈને યુએસએની અંદર તમે રહેતા હોય ને તમારા લોકોને જો કોઈને ડોગ લેવું હોય તો કાંઈ પણ જાણવું હોય તો ડેફિનેટલી તમે લોકો મને કોમેન્ટ કરજો અથવા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ પણ કરી શકો છો. હું તમારા લોકોની હારે મારો એક્સપિરિયન્સ જેવો છે, અમે લોકોએ જોયું હતું, ક્યાં ક્યાં ગયા હતા અને કેવી રીતના પરચેસ કર્યું, શું પ્રોસેસ છે એની, અને ડોક્યુમેન્ટેશન માટે શું હોવું જોઈએ અને બધી હું તમારા લોકોની હારે વિડીયો આગળ શેર કરીશ. અને આ જે મેં વિડીયો શૂટ લીધો
અને અત્યારે એમાં ઘણો બધો સ્ટ્રોમ આવી ગયું, અહીંયા આઈ સ્ટ્રોમ આવ્યું હતું. અને રીલ તો હું ડેફિનેટલી શેર કરતી જોઉં છું. અને તમે લોકો હજી મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યું હોય તો ડેફિનેટલી ત્યાં તમે લોકો મને ફોલો કરી દેજો. તો ચલો આજનો વિડીયો અહીંયા રાખીએ અને નેક્સ્ટ વિડીયો લઈને આવીશ કાઠિયાવાડી એકદમ થાળીનું સરસ મજાનું મેનુને રિલેટેડ. મેં શૂટ બધું જ લઈને રાખ્યું છે, બટ કંઈ ને કે એડિટિંગનો ટાઈમ નહોતો મારી પાસે એટલે મેં નહોતું કર્યું. બટ હવે ધીરે ધીરે હું રેગ્યુલર થઈ જવાની છું. અને કેવી તમારા લોકોને રેસીપી જાણવી છે અને કોઈ નવા હોય આજકાલના છોકરીઓને છોકરાઓને બધાને નવું રીતના કુકિંગ શીખવું છે. ઘણા લોકોને મારું ઇન્સ્ટાગ્રામમાં કુકિંગ જે રીતના હું વિડીયોઝ બનાવું છું બધાને ખૂબ જ સારા લાગે છે મારા વિડીયોઝ અને ખૂબ જ બધા અપ્રિશિએટ પણ કરે છે. તો વધારે કાંઈ ફ્રોમ સ્ક્રેચથી ને શીખવું હોય તો પણ તમે લોકો મને ડેફિનેટલી કોમેન્ટ કરજો, તો હું અલગથી સરસ મજાના વિડીયોઝ પણ લઈને હું આગળ આવીશ. તો ચલો આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. આઈ રિયલી હોપ તમને લોકોને ખૂબ જ સારું લાગ્યું હશે. લાઇટની હું લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. ઘણા ટાઈમથી મેં યુઝ કરું છું. એકચ્યુઅલી ફિટિંગ થઈ ગયું હતું, બટ મેં વિડીયો જ હું આટલો લેટ બનાવું છું, લાઇટે આવી ગઈ હતી અને મેં તમારા લોકોની હારે શેર નહોતું કર્યું. તો બસ હું અત્યારે વિડીયો એડિટિંગ કરવા બેઠી છું અને તમે લોકો આજે જ મારો વિડીયો જોશો જોઈ રહ્યા છો ને. તો બસ અત્યારે છે ને ટાઈમ થયો છે 9:45 ને 5 થઈ છે, તો હું ફટાફટ એડિટ કરીને હું હવે ચડાવીશ. તો ચલો આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.